ખેતરોમાં છે ને એકદમ શાંતિથી એક લડાઈ ચાલી રહી છે, ખબર પણ ના પડે એવી. આ લડાઈ છે પેલી વિનાશક ઈયળો સામે, જે આખો પાક રાતોરાત સાફ કરી શકે છે. તો આજે આપણે આ જ દુશ્મનને ઓળખીશું અને તેને હરાવવા માટેની સ્માર્ટ વૈજ્ઞાનિક રીતો વિશે વાત કરીશું. તો આપણો પ્લાન શું છે? પહેલાં તો જોઈશું કે આ ઈયળોનું આક્રમણ કેવું હોય છે. પછી એ પણ સમજીશું કે એમને આપણા ખેતરમાં આવવાનું આમંત્રણ કોણ આપે છે. અને પછી એક બધી સંરક્ષણ પદ્ધતિઓ, કુદરતી અને વૈજ્ઞાનિક, બધી જ છેક ટકાઉ વિજય સુધી. સારું, તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ લડાઈનો પહેલો નિયમ શું? પોતાના દુશ્મનને બરાબર ઓળખો. અને અહીંયા આપણું દુશ્મન છે ઈયળ. દેખાવમાં ભલી નાની લાગે, પણ એ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે એ જાણવું બહુ જ જરૂરી છે. જસ્ટ આ આંકડું જુઓ, 70%. મતલબ કે જો રીંગણના પાકમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ થાય તો 70% જેટલો પાક બરબાદ થઈ શકે છે. વિચાર કરો, લગભગ આખી મહેનત પાણીમાં. તો આ છે આપણા મુખ્ય વિલન. સૌથી પહેલા લ્યુસિનોડ્સ ઓર્બોનાલિસ, એટલે કે ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ. પછી છે હેલિકોવર્પા, જે ફળની અંદર ઘૂસીને બધું ખાઈ જાય. એના પછી આવે લશ્કરી ઈયળ. એ તો આખી ફૌજની જેમ પાંદડા સાફ કરી નાખે. અને છેલ્લે કુખ્યાત ગુલાબી ઈયળ, ખાસ કરીને કપાસના પાક માટે. કામ કરવાની રીત ભલે અલગ હોય, પણ પરિણામ તો એક જ: પાકને મોટું નુકસાન. હવે એક બહુ જ રસપ્રદ સવાલ: આ ઈયળો અમુક ખેતરોને જ કેમ ટાર્ગેટ બનાવે છે? શું આપણે પોતે જ અજાણતા એમને આમંત્રણ તો નથી આપી રહ્યા ને? તો કોણ પાથરે છે આ વિનાશક જીવાતો માટે રેડ કાર્પેટ? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. ઘણી વખત આપણી જ કેટલીક સામાન્ય ખેતીની રીતો એમના માટે વેલકમ પાર્ટી જેવી બની જાય છે. અને સમજવા માટે ચાલો બે ખેતરોની કલ્પના કરીએ. એ ખેતર એવું છે જ્યાં યુરિયાનો ખૂબ વપરાશ થાય છે. ચારે બાજુ નીંદણ છે અને છોડના પાન એકદમ નરમ અને કોમળ છે. બીજી બાજુ એક એવું ખેતર છે જ્યાં પોષક તત્વ સંતુલિત છે, નીંદણનું નામ નિશાન નથી અને છોડ એકદમ મજબૂત છે. હવે વિચારો, ઈયળો માટે કયું ખેતર 5 સ્ટાર બુફે જેવું હશે? દેખીતી રીતે જ પહેલું ખેતર. આ જીવાતો છે ને બહુ સ્માર્ટ હોય છે. એમને ખબર છે કે ક્યારે હુમલો કરવો. એ બરાબર એ જ સમય પસંદ કરે છે જ્યારે છોડ સૌથી વધુ નબળો હોય. જેમ કે જ્યારે નવી કૂંપળો ફૂટી રહી હોય, ફૂલ આવવાનો સમય હોય, અથવા ફળ હજુ બંધાઈ જ રહ્યું હોય. બરાબર ત્યારે જ ત્રાટકે છે. તો સમસ્યા તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ ઉપાયની. અને એ પણ એવી રીતે કે જાણે આપણે આપણા ખેતર માટે એક મજબૂત કિલ્લો બનાવી રહ્યા હોઈએ. એની શરૂઆત કરીશું કેટલીક ભૌતિક અને સાંસ્કૃતિક પદ્ધતિઓથી. આ પદ્ધતિને કહેવાય છે IPM, એટલે કે સંકલિત જીવાત વ્યવસ્થાપન. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે કોઈ એક જ દવાથી કામ નથી ચલાવવાનું, પણ જીવાતોને કંટ્રોલ કરવા માટે એકસાથે ઘણી બધી અલગ અલગ રીતો અપનાવવાની છે. અને એમાં પણ એવી રીતોને પહેલી પસંદગી આપવાની જે પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોય. એક રીતે આ બહુસ્તરીય સંરક્ષણ છે. તો આ સંરક્ષણની પહેલી લાઈન કેવી રીતે બનાવવી? જો, કેટલીક સરળ પણ અસરકારક રીતો છે. જેમ કે ખેતરમાં પક્ષીઓ માટે ટી આકારના સ્ટેન્ડ લગાવવા, જેથી શિકારી પક્ષીઓ આવીને બેસે અને ઈયળોને ખાય. ફેરોમોન ટ્રેપ લગાવીને ઈયળોના સમાગમમાં જ ખલેલ પહોંચાડવી. લાઇટ ટ્રેપથી ફૂદાને પાકથી દૂર આકર્ષવા. અને હા, ગલગોટા જેવા ટ્રેપ પાક વાવીને મુખ્ય પાકને બચાવવો. આ બધી પદ્ધતિઓ જીવાતને શરૂઆતમાં જ રોકી દે છે. આ તો થઈ ભૌતિક સુરક્ષા. હવે વારો છે કુદરતના પોતાના સિક્રેટ વેપન્સ, એટલે કે ગુપ્ત હથિયારોનો ઉપયોગ કરવાનો. ચાલો જોઈએ કે જૈવિક નિયંત્રણોથી કેવી રીતે હુમલો કરી શકાય. અહીં આપણે વાત કરીશું એવા 2 શક્તિશાળી જૈવિક ઉકેલોની જે સીધા કુદરતમાંથી આવે છે. આની ખાસ વાત એ છે કે એ ફક્ત ટાર્ગેટ જીવાતને જ નુકસાન કરે છે, બાકીના પાક, મિત્રજીવો કે પર્યાવરણને નહીં. આપણા જૈવિક શસ્ત્રાગારમાં 2 મુખ્ય હથિયાર છે. એક છે બ્રહ્માસ્ત્ર. આ એકદમ પરંપરાગત પણ શક્તિશાળી વનસ્પતિ મિશ્રણ છે. અને બીજું છે બેસિલસ થ્યુરિન્જિયન્સિસ, ટૂંકમાં કહીએ તો BT. આ એક એવો કુદરતી બેક્ટેરિયા છે જે ફક્ત અને ફક્ત અમુક ચોક્કસ ઈયળો માટે જ ઝેરી છે, જાણે કે કુદરતના પોતાના સ્નાઇપર સૈનિકો. ભૌતિક અને જૈવિક ઉપાયો પછી આપણા સંરક્ષણ પિરામિડમાં સૌથી ઉપર આવે છે રાસાયણિક વિકલ્પ. પણ યાદ રહે, આ આપણો અંતિમ ઉપાય છે, પહેલો નહીં.
અને એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં એક ગંભીર વાત સમજવાની છે. ઘણા ખેડૂતો મોટાભાગે રાસાયણિક જંતુનાશકો પર જ આધાર રાખે છે. પણ એનાથી શું થાય છે? સમય જતાં જીવાતોમાં એ દવાઓ સામે લડવાની શક્તિ આવી જાય છે, જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ એક બહુ મોટો ખતરો છે. એટલે જ આઈપીએમમાં રસાયણોનો ઉપયોગ છેલ્લે અને ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવે છે. પણ જ્યારે જરૂર પડે ત્યારે સાચું રસાયણ ખરેખર જાદુ કરી શકે છે. આ વૈજ્ઞાનિક પુરાવા જુઓ. જે ખેતરમાં કોઈ સારવાર નહોતી થઈ, ત્યાં રીંગણની ઉપજ હતી લગભગ 14.5 ટન પ્રતિ હેક્ટર. પણ જ્યાં સાઇન્ટ્રાનિલિપ્રોલ જેવી દવાનો ઉપયોગ થયો, ત્યાં ઉપજ સીધી પહોંચી ગઈ લગભગ 50 ટન પર, મતલબ કે 3 ગણાથી પણ વધુ. આ છે સાચા સમયે સાચા હથિયારના ઉપયોગની તાકાત. તો સાયન્ટ્રોનિલિપ્રોલ હોય, સ્પિનોસાઇડ હોય કે ઇમામેક્ટિન બેન્ઝોએટ, આ બધા શક્તિશાળી સાધનો તો છે જ, પણ એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. જો એને આઈપીએમના એક ભાગ તરીકે વાપરીશું તો જે લાંબા સમય સુધી અસરકારક રહેશે. તો અત્યાર સુધી આપણે સંરક્ષણના અલગ અલગ સ્તરોની વાત કરી. હવે સૌથી મહત્વની વાત, આ બધાને એકસાથે જોડીને એક મજબૂત અને ટકાઉ વ્યૂહરચના કેવી રીતે બનાવવી? ચાલો આખા પ્લાનને એકસાથે જોઈએ. આ છે આખી આઈપીએમ વ્યૂહરચનાનો પિરામિડ. પાયામાં શું છે? અટકાવવું, એટલે કે જીવાતો માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવવું. એના પછીનો સ્ટેપ છે દેખરેખ અને ટ્રેપિંગ, જેથી દુશ્મનની સંખ્યા ઘટે. ત્યાર પછી આવે કુદરતી હસ્તક્ષેપ, પક્ષીઓ અને જૈવિક હથિયારોનો ઉપયોગ. અને છેક ટોચ પર, જ્યારે બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ રાસાયણિક હસ્તક્ષેપ. આ જ છે એક સ્માર્ટ અને સંતુલિત રીત. તો આખી વાતનો સાર એ છે કે આપણું લક્ષ્ય દરેક જીવાતનો ખાત્મો કરવાનો નથી, પણ એક સંતુલિત સિસ્ટમ બનાવવાનું છે. એક એવી સિસ્ટમ જ્યાં પાક પણ સુરક્ષિત રહે અને પર્યાવરણને પણ નુકસાન ન થાય. તો હવે સવાલ એ છે કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એક મજબૂત અને ટકાઉ પ્રણાલી કેવી રીતે બનાવી શકાય? યાદ રાખજો, લડાઈ પ્રકૃતિ સામે નથી, પણ પ્રકૃતિની સાથે રહીને જીવાતો સામે છે.